ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજનો આ સત્સંગ શરૂ કરતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું. જો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમને જીવનનું સૌથી મોટું રહસ્ય કહેવા આવે તો શું તમે સાંભળશો? આજે આપણે ભગવાન ગીતાના 7મા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ અધ્યાય માત્ર શાસ્ત્ર નથી, પરંતુ જીવન બદલવાનો દિવ્ય માર્ગ છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી આ અધ્યાયનું શ્રવણ કરે છે, તેના મનમાંથી ભય, ચિંતા અને અજ્ઞાન દૂર થવા લાગે છે. ભગવાનની કૃપા તેના જીવનમાં વરસાવવા લાગે છે અને ભક્તિનો પ્રકાશ તેના હૃદયમાં પ્રગટે છે. તેથી મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અંતમાં હું એવી વાત શેર કરીશ જે કદાચ તમારી જીવનનો વિચાર બદલી નાખશે. જો તમને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે ભક્ત શ્રદ્ધા અને એકાગ્ર મનની શ્રદ્ધા કરીએ. ભગવદ્ ગીતા અધ્યાય 7. જય શ્રી કૃષ્ણ. જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય 7મો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારામાં અનન્ય શ્રદ્ધા અને ભક્તિ વડે મારો આશ્રય લઈ યોગ સાધતા તું સ્વયંસર હિત થઈને સંપૂર્ણપણે મને જે રીતે જોઈ શકે છે તેમ છે તેનું તું સાંભળ. હું તને જ્ઞાન વિજ્ઞાન અનુભવ જ્ઞાન સહિત સંપૂર્ણ વૃત્તાંત કહીશ. શ્રવણ કર્યા પછી આ લોકમાં બીજા કંઈ પણ જાણવા યોગ્ય બાકી રહેતું નથી. હજારો મનુષ્યમાં કોઈક સિદ્ધ માટે પ્રયત્ન કરે છે અને એવા અનેક અત્યંતશીલ સિદ્ધો યોગીઓમાંથી કોઈ વિરલને જ મારું જ્ઞાન થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રકારની અલગ અલગ ભેદવાળી મારી 8 પ્રકૃતિ છે. આ 8 પ્રકારની પ્રકૃતિ અપરા જડ છે. એનાથી ભીતર જીવરૂપ અને જગતને ધારણ કરવાવાળી મારી આ પરા ચેતન પ્રકૃતિ અંગેનું રહસ્ય તું જાણ કે જેના વડે આ જગતને ધારણ કરાય છે. મારી અપરંપરા પ્રકૃતિની સમજ. સર્વ જીવો મારી આ 2 પ્રકૃતિમાં ઉત્પન્ન થાય છે તથા સમગ્ર જગતને ઉત્પન્ન કરનાર તથા સહાકાર કરનાર પણ હું જ છું, જે નિર્વિકાર સત્ય છે. હે ધન્યજય, મારાથી અધિક શ્રેષ્ઠ અને સામર્થ્યવાન બીજું કોઈ નથી. માળાના મણકાઓ જેમ એક ધાગામાં પોરાવાય છે તેમ સર્વ મારામાં પોરોવાય છે. સર્વમાં હું રહેલો છું. હે પુરુષ વ્યાઘ્ન, જળમાં રસ હું જ છું. સૂર્ય અને ચંદ્રમાં તેજ હું જ છું. સર્વ દેવોમાં પ્રણવ ઓમકાર હું જ છું. બ્રહ્માંડમાં શબ્દ અને પુરુષોમાં પુરુષોત્તમ હું જ છું. પૃથ્વીમાં પવિત્ર સુગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું જ છું. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. સર્વ જીવોનું મૂળ અને સનાતન બીજ મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું જ છું. જેમના ચિંતામાં કામના અને આસક્તિ નથી, આવા બળશાળીનું બળ હું જ છું. અને સર્વ જીવોમાં ધર્મ, સમસ્ત કામોના અંતરપાન આદિની ઈચ્છા પણ હું જ છું. આ સંસારના સાત્વિક, રાજસિક અને તામસિક વગેરે ભાવોને બધા મારાથી ઉપજેલા છે. વાસ્તવમાં સર્વમાં હોવા છતાં પણ તેઓમાં હું નથી અને તેઓ મારા જ છે. સમગ્ર સંસાર 3 ગુણોવાળા મોહચક્રમાં ફસાયેલું છે. માટે એવો આ ગુણોથી પર એવો મારા અવિનાશી તત્વથી
અંજાયેલ છે. એ પંચરૂપ મારી આ ત્રણગુણાત્મક દેવી માયા ઓળંગવી અત્યંત મુશ્કેલ છે. પરંતુ જે જીવાત્મા મારે શરણે આવે છે તેઓ આ માયાને મારી ભક્તિના પ્રભાવે ઓળંગી જાય છે. તેમના ચિત્તા પ્રદેશ ને માયાને હરી લીધું છે, જેના વડે તેમનું જ્ઞાન હરાઈ ગયું છે. એવા દુરાચારી, મૂઢ અને પાપી જેવા અધમ જીવાત્મા ક્યારેય પણ મારે શરણે આવતા નથી. જ્ઞાની તો મારો આત્મા જ છે. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, આ સંસારમાં 4 પ્રકારના મનુષ્યો મને ભજે છે. જે અંતરાત્માથી દુઃખી છે, જિજ્ઞાસુ, ધનની ઈચ્છા રાખવાવાળો અને જ્ઞાની મારામાં પોરવાઈને મને જ અનન્ય ભક્તિભાવે ભજે છે. આ બધામાં સદા પૂર્ણ ભક્તિભાવથી મારામાં પરોવાયેલો અને અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે. કેમ કે જ્ઞાનીને હું પ્રાણથી પણ પ્રિય છું અને તે મને પરમ પ્રિય છે. આ બધા ભક્તો પોતાની રીતે ઉત્તમ છે, પરંતુ જ્ઞાની સાધક તો મારો આત્મા જ છે.